નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં નિર્માણ પામેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આશરે ₹20 કરોડના ખર્ચે બનેલો આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં તે લાંબા સમયથી લોકાર્પણની રાહ જોઈ રહ્યો છે અને ધૂળ ખાઈ રહ્યો છે। આ મુદ્દાને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે। ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા પર આકરા પ્રહારો કર્યા છે। આ વિવાદ માત્ર રિવરફ્રન્ટના સંચાલન પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં ભ્રષ્ટાચારના આરોપો અને માણાવદરની જનતા પર પડનારા સંભવિત આર્થિક બોજનો મુદ્દો પણ મુખ્ય સ્થાને આવી ગયો છે। માણાવદરમાં નવલાલા પુલથી બાંટવા રોડ પર ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા અંદાજે ₹20 કરોડ ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ તે લાંબા સમયથી ધૂળ ખાઈ રહ્યો છે અને જાહેર જનતા માટે ખુલ્લો નથી મુકાયો। સ્થાનિક અખબારોમાં પણ આ રિવરફ્રન્ટને વહેલી તકે ખુલ્લો મૂકવા માટે અનેક વખત અહેવાલો પ્રકાશિત થઈ ચૂક્યા છે, પરંતુ કોઈ સત્તાવાર તંત્ર તેની જવાબદારી લેવા તૈયાર નથી। ત્યારે તાજેતરમાં વંથલી ખાતે યોજાયેલા એક સન્માન સમારોહમાં વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ માણાવદર રિવરફ્રન્ટ મુદ્દે નિવેદન આપ્યું હતું। તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે માણાવદરનો રિવરફ્રન્ટ પૂરો થઈ ગયો હોવા છતાં તે અનાથ બની ગયો છે। તેને સંભાળવા વાળું કોઈ જ નથી। જો કોઈ જવાબદારી ન લે તો હું તેની જવાબદારી લઈશ। ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ ભાજપનું સ્થાનિક સંગઠન મેદાનમાં આવ્યું છે। માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન તથા ભાજપના અગ્રણી નેતા દિનેશ ખટારિયાએ ગોપાલ ઇટાલિયાના નિવેદનનો આકરો જવાબ આપ્યો છે। ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગોપાલ ઇટાલિયાના નિવેદનને ભ્રામક જાહેરાતો ગણાવી છે। લાડાણીએ ઇટાલિયાને સીધી ચેલેન્જ આપતા કહ્યું કે તેમણે ચિંતા કરવાની જરૂર નથી, જરૂર પડશે તો મોરો પણ સામે આવીશું। આ શબ્દો દર્શાવે છે કે ભાજપ આ મુદ્દે રાજકીય રીતે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। લાડાણીએ વધુમાં જણાવ્યું કે રિવરફ્રન્ટનો વાર્ષિક મેનેજમેન્ટ ખર્ચ ₹50 લાખ જેટલો છે, જે માણાવદર નગરપાલિકાને પોસાય તેમ નથી। તેમણે આક્ષેપ કર્યો કે 22 કરોડના ખર્ચના બદલે 18 કરોડનો ખર્ચ થયો હોય તો બાકીની રકમ અંગે પણ માહિતી માંગવામાં આવી છે। આડકતરી રીતે તેમણે પ્રોજેક્ટના ખર્ચમાં પારદર્શિતાનો મુદ્દો ઉઠાવ્યો છે। તેમણે ગોપાલ ઇટાલિયા પર વિસાવદરની જનતાને બાનમાં લીધા હોવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે માણાવદરની જનતાને ભોળવાની કોશિશ ન કરે। સાવજ ડેરીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા દિનેશ ખટારિયાએ આ મામલે પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા અને આપના ધારાસભ્ય ઇટાલિયા પર ગંભીર પ્રહારો કર્યા છે। ખટારિયાએ આક્ષેપ કર્યો કે પૂર્વ મંત્રીએ પોતાના મળતિયાઓ સાથે મળીને આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કર્યો છે। આ આરોપ અત્યંત ગંભીર છે અને તે આ વિવાદને નવી દિશા પણ આપે છે। દિનેશ ખટારિયાએ રિવરફ્રન્ટ પ્રોજેક્ટને કારણે માણાવદરની જનતા પર પડનારા આર્થિક બોજ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી છે। તેમણે જણાવ્યું છે કે હાલમાં માણાવદરના લોકોને સરેરાશ ₹1250 જેટલો વાર્ષિક ટેક્સ ભરવો પડે છે। જો નગરપાલિકા રિવરફ્રન્ટની જાળવણીનો ખર્ચ ઉઠાવે તો આ ટેક્સ વધીને ₹2500 સુધી પહોંચી શકે છે। આ વધારાના બોજથી બચવા માટે નગરપાલિકા હાલ રિવરફ્રન્ટને પોતાના હસ્તક લેવા તૈયાર નથી। ખટારિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે માણાવદરની જનતાને વિશ્વાસમાં લીધા વિના આ રિવરફ્રન્ટને નગરપાલિકા સ્વીકારશે નહીં। અરવિંદ લાડાણી અને દિનેશ ખટારિયાએ આ મુદ્દે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાને રૂબરૂ મળીને પણ રજૂઆત કરી છે। તેમણે વિનંતી કરી છે કે રાજ્ય સરકાર આ રિવરફ્રન્ટની જાળવણી માટે બજેટમાં જોગવાઈ કરે, તો જ લોકોને તેનો વાસ્તવિક લાભ મળી શકશે। જો સરકાર તરફથી જાળવણી માટે ભંડોળ મળશે તો નગરપાલિકા પર આર્થિક બોજ નહીં પડે અને જનતાને પણ વધારાનો ટેક્સ ભરવો પડશે નહીં। દર્શક મિત્રો, આ સમગ્ર વિવાદ રાજકીય દાવપેચ અને આરોપ પ્રત્યારોપથી ભરેલો છે। એક તરફ આપના ધારાસભ્ય રિવરફ્રન્ટને ખુલ્લો મૂકવાની અને તેની જવાબદારી લેવાની વાત કરીને ભાજપ પર દબાણ લાવી રહ્યા છે, તો બીજી તરફ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચારના આરોપો લગાવીને અને જનતા પર આર્થિક બોજના મુદ્દાને ઉઠાવીને આપના નિવેદનને ખોટું ઠેરવી રહ્યા છે। પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે ₹20 કરોડના ખર્ચે બનેલો આ રિવરફ્રન્ટ ક્યારે લોકો માટે ખુલ્લો મુકાશે? શું રાજ્ય સરકાર તેની જાળવણી માટે ભંડોળ ફાળવશે કે પછી આ પ્રોજેક્ટ રાજકીય પક્ષો વચ્ચેના ઘર્ષણનો જ ભોગ બની રહેશે અને લોકોનો પૈસો વેડફાઈ જશે?
આગામી સમયમાં આ મુદ્દો વધુ ગરમાશે તેવી શક્યતા છે અને તેના પર સૌની નજર રહેશે. માણાવદર રિવરફ્રન્ટનો મુદ્દો માત્ર એક નિર્માણાધીન પ્રોજેક્ટ પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં રાજકીય દાવપેચ, ભ્રષ્ટાચારના આરોપો, સ્થાનિક જનતા પરના આર્થિક બોજની ચિંતા અને સરકારની તંત્રની ધીમી ગતિ જેવા અનેક પાસાઓ સમાયેલા છે. હવે જોવું રહ્યું કે રાજ્ય સરકાર આ મામલે કેવા પગલાં લે છે અને ક્યારે આ રિવરફ્રન્ટ માણાવદરની જનતા માટે ખુલ્લો મુકાશે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.